સ્થિત રાજભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વિકાસ પ્રકલ્પોની સમીક્ષા બેઠક યોજાઈ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગર સ્થિત રાજભવનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકનું અધ્યક્ષ સ્થાન કર્યું, જેમાં જમ્મુ અને કાશ્મીરના વિકાસ પ્રકલ્પોની સમીક્ષા કરવામાં આવી। આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સહિત અને ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી। આ બેઠક દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા અને પ્રસ્તાવિત વિકાસ પ્રકલ્પોની પ્રગતિ પર ચર્ચા કરી। ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને રોજગાર જેવા ક્ષેત્રોમાં યોજનાઓની અમલવારી અને તેમના પ્રભાવ વિશે ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યને ફરીથી રાજ્યનો દરજ્જો આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આ પગલું રાજ્યના નાગરિકોના હિતમાં છે। તેમણે રાજ્યના સંચાલનમાં સ્થાનિક પ્રતિનિધિત્વ અને જવાબદારી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રાજ્યમાં સુરક્ષા પરિસ્થિતિ અને શાંતિ સ્થાપિત કરવા માટેના પ્રયાસોની માહિતી આપી। તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યમાં સ્થિરતા અને વિકાસ લાવવામાં મદદ મળશે।